વેપારીનો ઉદય અને પતન। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વર્ધમાન નામના શહેરમાં એક કુશળ વેપારી રહેતો હતો। જ્યારે તે રાજ્યના રાજાને તેની કુશળતાની જાણ થઈ, ત્યારે રાજાએ તેને તેના રાજ્યનો વહીવટદાર બનાવ્યો। સામાન્ય માણસથી લઈને રાજા સુધી દરેક વ્યક્તિ વેપારીની કાર્યક્ષમતાથી ખૂબ પ્રભાવિત હતા। થોડા સમય પછી વેપારીની દીકરીના લગ્ન નક્કી થયા। આ પ્રસંગની ઉજવણી કરવા માટે ઉદ્યોગપતિએ એક મોટી મિજબાનીનું આયોજન કર્યું। આ ભોજન સમારંભમાં તેને રાજાથી લઈને રાજ્યના તમામ લોકો સુધી બધાને આમંત્રણ આપ્યું। શાહી પરિવારમાં કામ કરતા એક નોકર પણ આ સમારોહમાં સામેલ થયો હતો, જે આકસ્મિક રીતે શાહી પરિવારના સભ્યો માટે રાખવામાં આવેલી ખુરશી પર બેસી ગયો હતો। તે નોકરને ખુરશી પર બેઠેલા જોઈને વેપારીને ખૂબ ગુસ્સો આવે છે। ગુસ્સે થયેલા વેપારી નોકરની મજાક ઉડાવે છે અને તેને ફંક્શનમાંથી દૂર લઈ જાય છે। આનાથી નોકરને શરમ આવે છે અને તે વેપારીને પાઠ ભણાવવાનું નક્કી કરે છે। થોડા દિવસો પછી, જ્યારે તે રાજાના ઓરડાની સફાઈ કરી રહ્યો હતો, ત્યારે રાજા ઝડપથી સૂઈ રહ્યો હતો। નોકર તકનો લાભ લે છે અને બડબડ કરવા લાગે છે। નોકર કહે છે, ઉદ્યોગપતિમાં રાણી સાથે દુર્વ્યવહાર કરવાની એટલી હિંમત છે। આ સાંભળીને રાજા ઊંઘમાંથી જાગી જાય છે અને નોકરને કહે છે, શું તે ક્યારેય વેપારીને રાણી સાથે દુર્વ્યવહાર કરતા જોયો છે? સેવક તરત જ રાજાના પગમાં પડીને તેની માફી માંગવા લાગે છે અને કહે છે, મને રાત્રે ઊંઘ ન આવી, તેથી જ હું કંઈ પણ બડબડ કરી રહ્યો છું। નોકરની વાત સાંભળ્યા પછી રાજા નોકરને કંઈ કહેતો નથી, પણ વેપારી વિશે તેના મનમાં શંકા જન્મે છે। આ પછી, રાજાએ શાહી મહેલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકીને વેપારીની સત્તા ઘટાડી। બીજા દિવસે, જ્યારે વેપારી કોઈ કામ માટે મહેલમાં આવે છે, ત્યારે રક્ષકો તેને દરવાજા પર રોકે છે। ગાર્ડનું આ વર્તન જોઈને વેપારી આશ્ચર્યચકિત થઈ જાય છે। તે જ સમયે, નજીકમાં ઊભેલો રાજાનો નોકર જોરથી હસવા લાગે છે અને રક્ષકને કહે છે, તને ખબર નથી કે તમે કોને રોક્યા છે? આ ખૂબ જ પ્રભાવશાળી લોકો છે જે તમને અહીંથી બહાર કાઢી શકે છે। તેને મને તેના ભોજન સમારંભમાંથી બહાર કાઢી મૂક્યો હતો। નોકરના એ શબ્દો સાંભળીને વેપારી બધું સમજે છે અને નોકરની માફી માંગે છે। તે નોકરને પોતાના ઘરે મિજબાની માટે પણ બોલાવે છે। વેપારીએ નોકરને ખૂબ જ નમ્રતાથી ભોજન પીરસ્યું અને તેને કહ્યું કે તે દિવસે તેણે જે પણ કર્યું તે ખોટું હતું। વેપારી પાસેથી આદર મળ્યા પછી નોકર ખુશ થાય છે અને કહે છે, ચિંતા કરશો નહીં, હું ટૂંક સમયમાં તમને રાજા પાસેથી ગુમાવેલું માન પાછું અપાવીશ। બીજે દિવસે જ્યારે રાજા ગાઢ નિંદ્રામાં હોય ત્યારે રૂમ સાફ કરતી વખતે સેવક ફરી ગણગણાટ કરવા લાગે છે અને કહે છે, હે ભગવાન, અમારા રાજાને એટલો ભૂખ લાગી છે કે બાથરૂમમાં નહાતી વખતે તે ખીર ખાતા રહે છે। આ સાંભળીને રાજા ઊંઘમાંથી જાગી ગયો અને તેના નોકરને ગુસ્સામાં કહે છે, હે મૂર્ખ સેવક, મારા વિશે આવી વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? રાજાનો ગુસ્સો જોઈને સેવક તેમના પગે પડીને માફી માંગે છે અને કહે છે કે મહારાજ, મને રાત્રે બરાબર ઊંઘ ન આવી, તેથી જ હું કંઈક ગણગણાટ કરું છું। પછી રાજા વિચારવા લાગે છે, જો આ નોકર મારા વિશે આવું કહી શકે છે, તો તે વેપારી વિશે પણ ખોટું બોલતો હશે। બીજા જ દિવસે રાજાએ વેપારીને મહેલમાં બોલાવ્યો અને તેની પાસેથી છીનવેલા તમામ અધિકારો તેને પાછા આપ્યા। વાર્તામાંથી પાઠ। આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ કે આપણે કોઈને નાનો સમજીને તેની મજાક ન ઉડાવવી જોઈએ। દરેકનું સન્માન કરવું જોઈએ। જો તમે કોઈને અપમાનિત કરશો તો એક દિવસ તમારે જાતે જ અપમાનનો સામનો કરવો પડશે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।